खबर गुजरात के अरावली से है। आपको बता दें कि अरावली जिले की मालपुर राजा राजवाड़े के समय पर एक गांव है जिसमें एक छोटी बड़ी जाति निवास करती है और उस समय इस रियासत द्वारा मालपुर के धनकुआ गांव तक राजा राजवाड़े द्वारा एक सड़क आवंटित की गई थी और ये सड़क गौचर भूमि और कुंवारी माता के मंदिर और मवेशियों के पीने के पानी के लिए तालाब तक जाती थी। लेकिन किसी कारण से जंगल द्वारा इस रास्ते को बंद कर दिया गया था ताकि गांव के 250 से अधिक मवेशियों को पानी पिलाया जा सके या माता जी के मंदिर तक जाने में ग्रामीणों को परेशानी हो। एक आंदोलन करने की जरूरत महसूस हुई जिसके तहत आज वाल्मीकि समाज के अध्यक्ष लालजी भगत ने दंडवत यात्रा शुरू की। मालपुर के ग्रामीणों के 250 से अधिक मवेशियों को इस गौचर भूमि और कन्या माता के मंदिर में जाने से रोकने के लिए, जो आस्था का केंद्र है और जहां मवेशियों के पीने का पानी के लिए सरकार द्वारा एक बड़ी झील बनाई गई है, जिसमें सरकार ने मवेशियों को पानी पीने के लिए करोड़ों रुपए की लागत से एक पाइपलाइन का निर्माण किया है। लेकिन वन विभाग का कहना है कि यह भूमि जंगल की है और सड़क पर बड़े बड़े गड्ढे हैं, जिसके कारण वहां कांटे लगे हुए हैं। यहाँ फुटपाथ भी नहीं है, जिसके लिए ग्रामीण इस सड़क को खोलने की मांग कर रहे हैं। गांव के लोगों का कहना है कि इस जगह का तालाब सर्वे नंबर 712 मालपुर पंचायत की सीमा में है, जिस पर इंदिरा गांधी के समय में लोगों को रहने के लिए इस जगह पर भूखंड आवंटित किए गए थे और बगल के गौचर में मवेशियों के पीने के पानी के लिए एक तालाब भी बनाया गया था, जिसे बिना किसी सूचना या घोषणा के जंगल द्वारा अवरुद्ध कर दिया गया। लोगों को सरकार के खिलाफ और वन विभाग के खिलाफ विरोध करने की जरूरत है। મારું નામ છે લાલજી ભગત. હું ગુજરાત વાલ્મીકી સંગઠનનો અધ્યક્ષ છું. માલપુરમાં જે ઘટના બની છે આપને રજૂ કરું છું કે માલપુરથી ધનકુવા કન્યા માતાનું મંદિરે જે જતો રસ્તો વર્ષો અમારા આદિ અનાદિનો રસ્તો છે, રાજા રજવાડા વખતનો જે રસ્તો હતો અને ત્યાં કન્યા માતાનું મંદિર છે, ત્યાં મોટું તળાવ છે. એ તળાવમાં સરકારશ્રીએ કરોડોના ગ્રાન્ટ દ્વારા પાઇપલાઇન પાણી નાખવા માટે, ત્યાં સંગ્રહ કરવા માટે, તળાવમાં પશુઓને પાણી પીવા માટે કરોડોનું ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. ત્યારે આજે દુઃખભરી બાબત છે કે ફોરેસ્ટના અધિકારીએ વચ્ચોવચ્ચ મોટા મોટા ખાડા કરી દેવામાં આવે છે ઈરાદાપૂર્વક એમને ખોટી ગ્રાન્ટ પાસ કરવા માટે. અને જે પશુ છે, લગભગ 250 પશુ માલપુરના હતા, વિનાયકનગરના, તે ત્યાં પશુઓને જવા દેતા નથી. વચ્ચોવચ્ચ 20 ફૂટનો ખાડા જે રોડ હતો ત્યાં મોટા મોટા ખાડા કરી દેવામાં આવે છે, પશુને પણ જવા દેતા નથી. અને જ્યાં કન્યા માતાનું મંદિર છે, ત્યાં માલપુરના લોકોનું આસ્થાનું સ્થાન છે, ત્યાં દર્શન કરવા જવું હોય તેમ છતાંય બાઇક લઈને નથી જવાતું. અત્યારે અત્યારે સાયકલ લઈને પણ જવાતું નથી ને ચાલતા પણ જવાતું નથી. અને ત્યાં પશુને પાણી પીવા જવાનું બંધ કરી દેવામાં આવ્યું છે, ઘાસ ચારો ચરવાનું બંધ કરી દેવામાં આવે છે અને માલપુરની જનતાને દર્શન કરવા જતા પણ રોકી દેવામાં આવ્યા છે અને 20 ફૂટનો રસ્તો હતો એ બંધ કરી દેવામાં આવ્યો છે. એ દુઃખભરી બાબત છે. ચેનલને મારો ખૂબ ખૂબ આભાર. મારું નામ માનસી પલેરસિંહ દેવડા. હું એસટી નિવૃત્ત કર્મચારી છું. જ્યારે હું પંચાયતમાં સદસ્ય 90થી 95માં સદસ્ય હતો ત્યારે આ માલપુર તલાવની પાર જે સર્વે નંબર 712 માલપુર ગ્રામ પંચાયતના અંડરમાં હતી, ઇસ્ટેટ વખતની આ પાર બનેલી હતી. આજે સ્વર્ગસ્થ થશે ઇન્દિરાબેન ગાંધી વડાપ્રધાન દેશના હતા ત્યારે આ ગરીબોના વિસાણામાં પ્લોટ ફાળવેલા હતા. આજે બાજુમાં એક ગૌચર છે, એ તળાવ છે, ગામના પશુ ધન બધે ત્યાં પાણી પીવા માટે જાય છે. આજે એ જગ્યા પર જે આ ફોરેસ્ટ ખાતાએ કોઈપણ જાતનું ત્યાં કોઈપણ જાહેરાત વગર જે કામ ચાલુ કરીને રસ્તો બંધ કર્યો છે, એ બાબતે અમારું આ એક આંદોલન છે. મારું નામ ગાયત્રીબેન નટુભાઈ ભીલ છે. હું માલપુરમાં રહું છું. અમારે જે રાજા રજવાડાથી રસ્તો હતો ને એ અમારે બંધ કરી નાખ્યો છે ફોરેસ્ટ ખાતાવાળાએ. અમારે પશુ પક્ષી બહુ હેરાન થાય છે અને અમારે વર્ષોથી ત્યાં ચાલવાનું ને પશુ પક્ષી ત્યાં જ જાય છે. અને અમારે જે કન્યા માતાનું મંદિર છે ને ત્યાં અમે દર્શન કરવા જતા હતા ને એ રસ્તો પણ અમારે બંધ કરી નાખ્યો છે. તો અમે એમ કહીએ છીએ કે અમારો એ રસ્તો ખોલી દે ને અમારે હે ને જે પશુ પક્ષીઓ જાય છે ને એમને છૂટ આપી દે. મારું નામ જે કે ડામોર, રેન્જ ફોરેસ્ટ ઓફિસર મેઘરજ, ઇન્ચાર્જ તરીકે હું માલપુરમાં ફરજ બજાવું છું. અમારે અહીંયા એક અરજદારશ્રીએ આવેદનપત્ર આપેલ હતું એકાદ મહિના પહેલા, જેમનું નામ છે લાલજી ભગત. વાલ્મીકી સંગઠનના એ પ્રમુખ છે. તેમને એક અરજી આપી હતી કે એમની એક માગણી હતી કે ધનકુવાથી કન્યાકુમારી માતાજીનું મંદિર સુધીનો રસ્તો વન વિભાગે અચાનક બંધ કરી દીધેલ છે
અને પશુઓ ચરાવવા અને તળાવ સુધી પશુઓને પાણી પીવડાવવા હતા તે અરજદારે એમને ખૂબ લાગણી દર્શાવી છે કે આ રસ્તો બંધ કરી દીધો છે અને અમારા પશુઓ ચરાવવા અમે ક્યાં જઈશું. એ બાબતે મારે સ્પષ્ટતા કરવાની થાય છે કે અમારે વન વિભાગમાં ચાલુ સાલે સને 2026-27ના વર્ષમાં કેમ્પા યોજના હેઠળ 40 હેક્ટર વિસ્તારમાં એડવાન્સ કામગીરી લેવામાં આવેલ છે અને ત્યાં અમારે ત્યાં કામગીરી હાલમાં ચાલુ છે. વન વિભાગમાં કોઈ પણ યોજનામાં કામગીરી લેવાની થતી હોય ત્યારે પશુઓ ચરાવવા માટે અમુક વિસ્તાર અમે ખુલ્લો મૂકતા હોઈએ છીએ. તે જ રીતે માલપુર જંગલ સર્વે નંબર 713 નો કુલ વિસ્તાર 361 છે. એ હેક્ટરવાળા ભાગમાંથી અંદાજિત 82 હેક્ટર જેટલો વિસ્તાર પશુઓ ચરાવવા માટે ઓલરેડી અમે ખુલ્લો મૂકવામાં આવેલ છે. વધુમાં પંચાયત વિભાગનો પણ ત્યાં રેવન્યુ વિસ્તાર છે, ત્યાં પણ પશુ ચરાવવા જઈ શકાય એટલો એમનો 50 હેક્ટર વિસ્તાર એમનો પણ ખુલ્લો છે. એટલે પશુઓ ચરાવવા નથી જવા દેતા એવો કોઈ પ્રશ્ન રહેતો નથી. ઓલરેડી જંગલ એમના માટે અમુક વિસ્તાર ખુલ્લું રાખવામાં આવેલ છે અને મહાદેવવાળા ભાગમાં તરીકે ઓળખાય છે. તેમજ પશુઓ માટે વિનાયકનગરથી જયસિંહપુર તરફ જવા માટેનો પગદંડી યોજના વિભાગ મોડાસાઈ પાઇપલાઇન તેમજ અવરજવર કરવા માટે જયસિંહપુરથી 208 પૈકીવાળા વિસ્તારમાંથી માગણી કર્યા મુજબનો અમે રસ્તો આપેલો છે. એ રસ્તા પર હાલમાં પણ માણસો અવરજવર માટે ચાલુ છે. અમુક ખેડૂતોને ટ્રેક્ટર લઈ એમને ખેતી કરવા માટે જવું હોય તો બી અમને છૂટ આપેલી છે અને ઓલરેડી એ મંજૂરી વન વિભાગે આપેલી છે. તે જ રીતે હાલમાં જે કંઈ માગણી કરેલી છે એમને એ જગ્યાએ પણ હાલમાં પગદંડી રસ્તો તો ચાલુ જ છે. એ રસ્તો અમે કોઈ બંધ કરી દીધેલ નથી અને ભવિષ્યમાં અમારે આ પ્લોટ એડવાન્સ વર્ક લીધું છે એટલે એના માટે અમારે જંગલમાં અમે વૃક્ષો વાવવાના, એ વૃક્ષોને જાળવણી માટે અમારે રસ્તો નહીં પણ અમારે એ બંધ તો કરવું જ પડશે એ ભાગ. એના ઓપ્શનમાં ઓલરેડી બીજા 2 રસ્તા એ ધનકુવા જવા માટેના રસ્તા ચાલુ છે હાલમાં પણ.